વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન એમાં બીજું ચેપ્ટર આપણે રિવિઝન કરીએ છીએ. એસિડ, બેઝ અને ક્ષાર. તમને બધું જ લખાવેલું છે. ફરીવાર એસિડ ના તમને ઉદાહરણ ખબર હોવી જોઈએ. એસિડ ક્યાં ક્યાં? HCl હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4 સલ્ફ્યુરિક એસિડ, HNO3 નાઇટ્રિક એસિડ, CH3COOH એસિટિક એસિડ, H2CO3 કાર્બનિક એસિડ. આ એસિડ આ સિવાય બીજા ઘણા છે. આપણે જેનો ઉપયોગ કરવાનો છે આ એસિડ. આ 3 પ્રબળ, 2 નિર્બળ. આ 5 એસિડના હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, નાઇટ્રિક એસિડ, એસિટિક એસિડ અને ઇથેનોઇક એસિડ પણ કહેવાય, અને કાર્બનિક એસિડ. પછી આ જ રીતે આપણે બેઝ ના લઈએ. NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH Q2 કાઉસ 2 કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, MgOH Y2 મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ, AlOH Y3 એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ, NH3 એમોનિયા, NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. આ બધા બેઝ થયા. હવે તમે બરાબર યાદ રાખજો, એસિડ અને બેઝ, અને આ બેમાંથી જે મળશે એને ક્ષાર કહેવાય. આની આપણે આ બધા સાથે મળે. HCl H નીકળી જાય અને OH નીકળી જાય, NaCl. KCl, CaCl2, MgCl2, LCl3, NH4Cl. આનું પણ એ જ મળે. સોડિયમ ક્લોરાઇડ મીઠું જેને આપણે, પોટેશિયમ ક્લોરાઇડ, કેલ્શિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, એમોનિયમ ક્લોરાઇડ. એ જ રીતે આની તમે લઈ શકો. આમાં H2 નીકળી જાય, Na2SO4, K2SO4, CaSO4, MgSO4, Al2SO4 Y3 એલ્યુમિનિયમની સંયોજકતા +3, SO4 ની સંયોજકતા -2. આ 2 આને ગુણાને 3 આને, Al2. આ રીતે આ ક્ષાર મળ્યા. સોડિયમ સલ્ફેટ, પોટેશિયમ સલ્ફેટ, કેલ્શિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમ સલ્ફેટ. આ એસિડ, બેઝ અને ક્ષાર. હવે એમ આપણે એસિડ કોને કહેવું? આ તમને બધા આટલા એસિડ અને બેઝ આવડતા હોય, અને એના ઉપરથી આ નામકરણ પણ સરળ છે. આ બધાના નામ હું બોલ્યો છે, બીજી વખત રિપીટ કરી લેજો, ના સમજાય તો લખી લેવાના. તમને આપેલા જ છે, જો કે લખેલા. હવે આપણે એસિડ વિશે જોઈએ. એસિડ અને બેઝ વિશે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદી જુદી વ્યાખ્યા આપી છે. એમાં સૌપ્રથમ રોબર્ટ બોય એની ભૌતિક ગુણધર્મ ના આધારે વ્યાખ્યા આપી. તો એસિડ કોને કહેવાય? તો કે સ્વાદે ખાટા હોય, જે કોઈ પણ
ખાટું લાગે આપણે એનો મતલબ કે એસિડ છે. દહીં ખાટું લાગે, ગોળ ખાટો લાગતો હોય, લીંબુ હોય, મોસંબી હોય, નારંગી હોય, આ બધી જ વસ્તુમાં એસિડ છે. એસિડના જુદા જુદા પ્રકાર હોય. તમારી બેટરીમાં વપરાય એ પણ એસિડ છે. તો સ્વાદ એ ખાટા હોય, લાલ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. આનું ટૂંકું સૂત્ર એ ભૂલા એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે. એક કાગળ હોય છે, લિટમસ પત્ર કહેવાય છે. ભૂરું અને લાલ બે પ્રકારનું હોય. ભૂરા લિટમસ પત્રને પાણીમાં બોળી અને એસિડમાં બોરો તો એ લાલ રંગનું બને. તો એને સમજી લેવાનું કે એસિડ છે. ઘણીવાર ડોક્ટર તમારી યુરિન, બ્લડ અન્ય ચેક કરવા માટે આનું વાપરી શકાય છે. પણ એના માટે પીએચ માપક્રમમાં આવશે. આપણે પીએચ પેપર કહે છે, એનો ઉપયોગ થાય છે. આ સામાન્ય આપણે નક્કી કરવું હોય પ્રયોગશાળામાં એસિડ છે કે બેઝ આ દ્રાવણ ભરેલું છે એ નક્કી કરવા માટે આ લિટમસ પત્રનો ઉપયોગ થાય. ત્રીજું, એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરતા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય. એસિડની કોઈ પણ ધાતુ એટલે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આ કોઈ પણ પ્રક્રિયા એસિડ સાથે કરો એટલે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. હવે આપણે બેઝ આ ત્રણ એના ગુણધર્મ છે. આમાંથી એક વાક્યનો પ્રશ્ન પણ આવી શકે. આ ત્રણ મુદ્દા યાદ રાખવાના છે. બેઝ રોબર્ટ બોયલના મત મુજબ ભૌતિક ગુણધર્મને આધારે આપો તો સ્વાદે તુરા હોય. સાબુનું પાણી, મીઠું, ઘણીવાર આપણે કહીએ મીઠું, ખાવાના સોડા, આ બધા સ્વાદે તુરા હોય. થોડો સ્વાદ ખારાશ પડતો હોય અથવા તુરો હોય. એ બધા જ બેઝ છે. એ લાલ લિટમસ પત્રને ભૂરો બનાવે. આનું સૂત્ર બે લાભ. બેઝ લાલ લિટમસ પત્રને ભૂરો બનાવે છે. આ બંનેનો ભૌતિક ગુણ, બંનેનો સમાન ગુણધર્મ. કેનો? એસિડ અને બેઝ. એસિડ પ્લસ બેઝ ની તો તમે પ્રક્રિયા કરો અને ક્ષાર પ્લસ પાણી મળે. એસિડની બેઝ સાથે અથવા બેઝની એસિડ સાથે જો પ્રક્રિયા કરી અને ક્ષાર અને પાણી મળે, આ પ્રક્રિયાને તટસ્થીકરણ કહેવાય. કેવી પ્રક્રિયા? તટસ્થીકરણ પ્રક્રિયા. એસિડની તમે બેઝ સાથે કરો કે બેઝની એસિડ સાથે પ્રક્રિયા કરશો તો ક્ષાર, અહીંયા આપણે લીધા ક્ષાર મળે અને પાણી મુક્ત થાય. આ પ્રકારની પ્રક્રિયા એને તટસ્થીકરણ કહેવાય અથવા સંક્રિયાત્મક વ્યાખ્યા. એસિડ બેઝ ના રોબર્ટ બોયલના મત મુજબ. હવે એના ઉપર તમને પ્રશ્ન આનો આવે કે તટસ્થીકરણ એટલે શું? તો પહેલા એની વ્યાખ્યા કે એસિડની બેઝ સાથે અથવા બેઝની એસિડ સાથે, કોઈ પણ બેઝ શબ્દ લખવાની જરૂર નહીં, કે એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરતા ક્ષાર અને પાણી મળે, જેને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. એક પાત્રની અંદર બેઝ, બ્યુરેટમાં એસિડ ભરો, નીચે કોક હોય, દબાવો એટલે એમાંથી નીકળે.
એનું રંગ પરિવર્તન એટલે એમાં જુદા જુદા અભિરંજકો નાખવામાં આવે. એસિડમાં બેઝ નાખો ને તટસ્થીકરણની પ્રક્રિયા થાય એટલે ગુલાબી રંગ રંગહીન થઈ જાય. આ રીતે આ પ્રયોગ કરી શકાય. એટલે કે એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરતા ક્ષાર અને પાણી મળે જેને તટસ્થીકરણ કહે છે. આ વ્યાખ્યા. એના બે ઉદાહરણ આપણે કોઈ પણ બે ઉદાહરણ લઈ શકાય. ધારો કે એસિડ એટલે HCl AQ અને બેઝ એટલે NaOH AQ. ક્ષાર એટલે કે સોડિયમ અને આ બે જોડાય તો NaCl સોડિયમ ક્લોરાઇડ AQ પ્લસ H2O લિક્વિડ સંતુલિત કરી લેવાના. આ હાઇડ્રોજન એક ને એક બે તો બે છે, ઓક્સિજન એક, સોડિયમ એક, ક્લોરીન એક. બીજું એક ઉદાહરણ લઈ લઈએ. એસિડ તરીકે H2SO4 AQ. બેઝ તરીકે આ લઈ લો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH2 AQ. આની પ્રક્રિયા કરો તો આની સાથે જોડાય H નો OH નીકળી જાય તો હું મેળવ્યું તો કે CsSO4 AQ પ્લસ H2O લિક્વિડ. આ હાઇડ્રોજન 2 અને આ 2 એટલે 4 છે તો અહીં 2 મૂકી દો તો સંતુલિત થઈ ગયું. આ બધી આપણે બધા ક્ષાર લીધા. આ એસિડ ની આ કોઈ પણ બેઝ સાથે, આ બેઝ ની કોઈ પણ એસિડ સાથે પ્રક્રિયા તમે લઈ શકો. આને કહેવાય તટસ્થીકરણની પ્રક્રિયા. તો પેલા એસિડ બેઝ, પછી એસિડ રોબર્ટ બોયલ ભૌતિક ગુણધર્મને આધારે એસિડ કોને કહેવું, બેઝ કોને કહેવું, અને ત્રીજો મુદ્દો એવો તટસ્થીકરણ. જો મુદ્દાવાઇઝ તૈયારી કરવાનો. રોબર્ટ બોયલ ભૌતિક ગુણધર્મને આધારે એસિડ કોને કહેવાય, બેઝ કોને કહેવાય, આના 3 મુદ્દા, આના 2 મુદ્દા. આપણાનો લઈ શકાય કે આની પણ ધાતુ સાથે તમે પ્રક્રિયા કરો બેઝની તો પણ એ પણ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે. તટસ્થીકરણની વ્યાખ્યા અને બેના સમીકરણ. હવે આપણે એસિડના રાસાયણિક ગુણધર્મો. તો એસિડ અને બેઝ તો આપણે કઈ રીતે મળે તો કે ધાતુ અને અધાતુ તમારે આગળ આવશે. સોડિયમ, મેગ્નેશિયમ આ બધી ધાતુ, કાર્બન, ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અધાતુ. અધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા. અધાતુના ઓક્સાઇડ એટલે કાર્બન ડાયોક્સાઇડ ની પાણી સાથે પ્રક્રિયા કરો તો H2CO3 મળે. સલ્ફર ટ્રાયોક્સાઇડ SO3 ની પાણી સાથે પ્રક્રિયા કરીએ આ અધાતુના ઓક્સાઇડ તો H2SO4 મળે. આ અધાતુ ના ઓક્સાઇડ પ્લસ પાણી તો હું મળ્યું તમને બેઝ. અધાતુના ઓક્સાઇડ પ્લસ પાણી એટલે બેઝ, અને ધાતુના ઓક્સાઇડ સોરી એસિડ, અને ધાતુના ઓક્સાઇડ પ્લસ પાણી તો બેઝ. Na2O સોડિયમ ઓક્સાઇડ ની પાણી સાથે પ્રક્રિયા કરો તો NaOH. CaO કેલ્શિયમ ઓક્સાઇડ ની પાણી સાથે પ્રક્રિયા કરો તો CaOH2 આ બેઝ. એસિડ ને બેઝ મેળવવાના. આ સૂત્ર યાદ રાખજો. અધાતુના ઓક્સાઇડ ની પાણી સાથે પ્રક્રિયા કરો તો એસિડ, અને ધાતુના ઓક્સાઇડ ની પાણી સાથે પ્રક્રિયા કરો તો બેઝ. હવે ને રાસાયણિક ગુણધર્મ એસિડના આપણે લેવાના છે. એસિડના 4 રાસાયણિક ગુણધર્મ છે, તમે લખાવેલા છે, ફરીવાર આપણે રિપીટ કરીએ. 4 ગુણધર્મમાંથી તમને 4 પૂછી શકાય. 4 ગુણનો પ્રશ્નમાં 2 ગુણમાં 2 ગુણધર્મ પૂછી શકાય, અથવા એક ગુણધર્મ, 4 ગુણધર્મ, એક ગુણધર્મ અને એનું સમીકરણ. બધામાં સમીકરણ એક, ગુણધર્મ અને સમીકરણ. તો એસિડના રાસાયણિક ગુણધર્મ 4 છે. પહેલું છે બેઝ સાથે.
બીજું ધાતુ સાથે, ત્રીજું ધાતુના કાર્બોનેટ કે હાઇડ્રોજન કાર્બોનેટ સાથે, અને ચોથું ધાતુના ઓક્સાઇડ સાથે. ચાર ગુણધર્મ કોની સાથે, બાકીનું સરળ પડી જાય. ચાર તમને આવડી ગયા કે એસિડના ચાર ગુણધર્મ કયા, તો કે એની બેઝ સાથે પ્રક્રિયા, ધાતુ સાથે પ્રક્રિયા, ધાતુના કાર્બોનેટ કે હાઇડ્રોજન કાર્બોનેટ, અને ધાતુના ઓક્સાઇડ સાથે. પહેલા આપણે બેઝ સાથે લઈએ. તો એસિડ પ્લસ બેઝ પ્રક્રિયા ક્ષાર પ્લસ પાણી. અહીંયા હમણાં આપણે લીધું તટસ્થીકરણ, આ એક થયું. અને ઉદાહરણ, કોઈ પણ એક એસિડ HCl AQ પ્લસ બેઝ કેવો એક લઈ લે AQ, શું થાય, આ બે જોડાય. હાઇડ્રોજન ને હંમેશા તમારે આ નીકળે H ને OH, આમાં H નીકળે અને આમાં OH, એટલે KCl AQ પ્લસ H2O લિક્વિડ. બીજું ઉદાહરણ તમે લઈ શકો, H2SO4 ની આની સાથે પ્રક્રિયા, તો CaSO4 અને H2O. બીજા ઉદાહરણ તમે લઈ શકો. આવા બે ત્રણ ઉદાહરણ, આ બધા ક્ષાર મેળા. આ એસિડ ની આ કોઈ પણ બેઝ સાથે પ્રક્રિયા, આ એસિડ એક લ્યો અને બેઝ બદલાવતા જાવ, અથવા બેઝ એક લ્યો અને એસિડ બદલાવતા તો આવે. બીજો ધાતુ સાથે, ધાતુ તો આ બધી ધાતુ, સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, આ બધી ધાતુ છે. એની લઈ આપણે ઝીંક લીધો, એની આપણે HCl સાથે પ્રક્રિયા, એસિડ પેલા શબ્દમાં એનું સૂત્ર લઈ લઈ, ધાતુ પ્લસ એસિડ પ્રક્રિયા ક્ષાર, અનુરૂપ ક્ષાર પ્લસ હાઇડ્રોજન વાયુ. ધાતુ આપણે લીધો Zn સોલિડ પ્લસ એસિડ HCl AQ પ્રક્રિયા, આમાં H નીકળી જાય તો શું કીધું કે ZnCl નહીં પણ Cl2, ઝીંકની સંયોજકતા 2, ક્લોરીન 1 AQ પ્લસ H2 ગેસિયસ હાઇડ્રોજન વાયુ. આનો આપણે પ્રયોગ પણ લેવાનો છે, અહીં 2 મૂકી દો એટલે સંતુલિત થઈ ગયું. હવે બીજા કોણ લઈ શકો, ધારો કે કેલ્શિયમ CS સોલિડ પ્લસ H2SO4 એસિડ લીધો AQ પ્રક્રિયા, હાઇડ્રોજન નીકળી જાય તો CaSO4, આ સૂત્ર બાકા કરી લેવાના કે શું આવશે, Ca2 ના આવે, CaSO4 પ્લસ H2 ગેસિયસ. ત્રીજો ગુણધર્મ, ધાતુના કાર્બોનેટ હાઇડ્રોજન કાર્બોનેટ એસિડ પ્લસ ધાતુના કાર્બોનેટ હાઇડ્રોજન કાર્બોનેટ, કોઈ પણ લ્યો તો આમાં ક્ષાર, પાણી પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે. એસિડની ધાતુના કાર્બોનેટ કે હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરીએ તો ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે. એસિડ એટલે આપણે લીધો ધારો કે HCl AQ પ્લસ
ધાતુના કાર્બોનેટ Na2CO3 અથવા CaCO3 પણ લઈ શકો. કેલ્શિયમ કાર્બોનેટ, આ અહીં વચ્ચે હાઇડ્રોજન હોય તો હાઇડ્રોજન કાર્બોનેટ કહેવાય. આ ધાતુના કાર્બોનેટ કે હાઇડ્રોજન, આ ખાલી કાર્બોનેટ આ H મૂકી દો તો હાઇડ્રોજન કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ, આની પ્રક્રિયા આપણે કરીએ તો આમાં કેલ્શિયમ અને Cl એટલે હું મળ્યું તમને CaCl2 Aq પ્લસ CO2 કાર્બન ડાયોક્સાઇડ ગેસિયસ અને પ્લસ H2O પાણી લિક્વિડ. બીજું લઈ લઈએ H2SO4 Aq પ્લસ NaHCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. હાઇડ્રોજન કાર્બન આની એસિડ સાથે પ્રક્રિયા કરી આપણે Aq દ્રાવણ સ્વરૂપ. Na અને SO4 એટલે Na2SO4 Aq પ્લસ Na2SO4 પ્લસ CO2 ગેસિયસ પ્લસ H2O લિક્વિડ. સંતુલિત કરી લેવાના. અહીં સોડિયમ 2 તો અહીં તમારે શું મૂકવું પડે 2. સોડિયમ 2 થઈ ગયા. આ SO4 કે SO4 CO2 કાર્બન અહીં 2 મૂક્યા એટલે 2 થયા તો અહીં કેટલા મૂકવા પડે 2. કાર્બન 2 થઈ ગઈ. હવે ઓક્સિજન અહીં કેટલા થયા હતા કે 4. 2 દુ 4 8. 8 ને 1 9. અહીં કેટલા થયા હતા કે 3 દુ 6. 6 ને 4 10. તો 4 ને 4 8 અને અહીં 2 મૂકી દો એટલે આ પણ 10. હાઇડ્રોજન 2 દુ 4 2 અહીંયા 2 4 થઈ ગયા. ચોથો ગુણધર્મ આપણે ધાતુના ઓક્સાઇડ સાથે પ્લસ એસિડ ક્ષાર પ્લસ પાણી. ધાતુના ઓક્સાઇડ સોડિયમ આપણે લીધા બેઝમાં સોડિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ આ બધા ઝિંક આ ZnO ધાતુનો ઓક્સાઇડ એની પણ એસિડ સાથે પ્રક્રિયા. એસિડ એટલે HClAq તો શું મળશે કે ઝિંક આની સાથે જોડાય એટલે ZnCl2 Aq વાય હું કીધું કે O અને H H2O લિક્વિડ. અહીં ક્લોરીન 2 એટલે અહીં 2 મૂકી દો એટલે સંતુલિત. બીજો લેવો હોય તો CaO સોલિડ પ્લસ H2SO4 આ પ્રક્રિયા કરો તો Ca જોડાય એટલે CaSO4 Aq પ્લસ H2O લિક્વિડ. 4 ગુણધર્મ એક એક સમીકરણ આવડવું જોઈએ. તમને 2 તો યાદ રાખવાના, બધા સરળ છે. એક જ એસિડ બધામાં લઈ શકો. એની કોની સાથે પ્રક્રિયા કરવી એ બેઝ સાથે ધાતુ સાથે ધાતુના કાર્બોનેટ કે હાઇડ્રોજન કાર્બોનેટ. આ કાર્બોનેટ CO3 આવે એટલે કાર્બોનેટ, HCO3 આવે એટલે હાઇડ્રોજન કાર્બોનેટ. ધાતુના ઓક્સાઇડ આ બધા ઝિંક ઓક્સાઇડ કેલ્શિયમ ઓક્સાઇડ મેગ્નેશિયમ ઓક્સાઇડ એલ્યુમિનિયમ ઓક્સાઇડ. આ 4 ગુણધર્મો છે. તમારે આ રીતે એસિડના 4 ગુણધર્મો બરાબર યાદ રહેવા જોઈએ.